જય સુરાપુરા દાદા, જય દાનબા બાપુ। તો મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે આવી ગયા છીએ ભાલ ભોરાદમાં, જો દાદાના સાનિધ્યમાં। તો આજે આપણે દર્શન કરશું વીર તેજાજી, વીર રાજાજીના દર્શન અને સુરાપુરા દાદાના। તો અત્યારે જે મંદિરમાં આપણે પહોંચી ગયા છીએ, થોડી જ વારમાં આપણે દર્શન કરશું। અહીંનો ઇતિહાસ ઘણો છે, 900 વર્ષનો અહીં ઇતિહાસ છે, જે ઘણો બધો લાંબો છે। અને અહીં જો તમારે ફોટોશૂટ કરવો હોય તો અહીં તમે કરી લેજો। ઘણા બધા લોકો છે અહીં ફોટો પાડવા માટે આવે છે, અને જો અહીં જે ફોટો પાડવા માટેની બેસ્ટ જગ્યા છે। દાદાનું સાનિધ્ય ભોરાદ ભાલ। તો મિત્રો, અહીં જે કોઈને પૂછવું હોય તો જે દાદાનો એક જ સમય હોય છે, તો અહીં લોકો જે મંગળવારે અને શનિવારે ઘણા બધા છે લોકો આવે છે। જે અહીં જે દાદા એવા છે, જે દાનબા બાપુ, જે પૂછ્યા વગર જે પણ હોય દુઃખ તે તમને કહી દેશે અને એનું નિવારણ પણ થાય છે। તો આપ સુરાપુરા દાદાના દર્શન કરી શકો છો। અને અહીં જે સુરાપુરા દાદા વિરાજમાન છે, તો આ છે મંદિર, અને અહીં ઘણા બધા છે લોકો દૂરથી જે દાદાના દર્શન કરવા માટે આવે છે। તો અહીં તમે જો રાત્રે યા ગમે ત્યારે આવો તો અહીં સૂવાની પણ વ્યવસ્થા છે, નાહવાની પણ વ્યવસ્થા છે, અને રાત્રે 12-1 વાગ્યે પણ આવો તો અહીં નાસ્તા પાણીની પણ વ્યવસ્થા છે, ચા પાણી, અને તમે ભૂખ્યા નહીં રહો। તો જરૂર એકવાર આવજો ભોરાદની ધરતી પર અને દાદાના સાનિધ્યમાં। અત્યારે દાદાનો જે 8મો જે 23 તારીખે પાટોત્સવ છે દાદાનો, તો એની તૈયારી ચાલુ છે અત્યારે। તો આપ વિડીયોમાં જોઈ શકો છો, જે ઉપરથી જે આ પટ્ટા છે, જો આપ જોઈ શકો છો સફેદ, એ બાંધવામાં આવ્યા છે, કારણ કે 8મો પાટોત્સવ છે દાદાનો 23 તારીખે। તો જરૂર બધા આવજો, અને કમેન્ટમાં જય સુરાપુરા દાદાનું નામ લખવાનું ના ભૂલતા, અને જય દાનબા બાપુ। તો અહીં દાનબા બાપુ પણ જે 5 વાગ્યે આવ્યા હતા, અને એમના પણ અમે દર્શન કર્યા। મારા વિડીયોમાં, આગળના વિડીયોમાં તમે જે દાનબા બાપુના પણ દર્શન કરાવીશ। તો વિડીયો ગમે તો લાઈક શેર કરજો। જય સુરાપુરા દાદા, જય દાનબા બાપુ।